Hello friends, good morning. I am Rasik Bhai Rawal. You are welcome to my video. Friends, today we are going to learn one more conjunction and it is either or. So let's begin. મિત્રો આ જે કન્જક્શન આજે આપણે શીખવા જઈ રહ્યા છે એ કન્જક્શન ધોરણ 9, 10, 11 અને 12 આ બધા જ ધોરણની અંદર આ કન્જક્શન આવે છે. એટલે મિત્રો આ કન્જક્શન શીખવું એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ વોચ ધીસ વિડીયો અપ ટુ એન્ડ. મિત્રો આજે જે કન્જક્શન આપણે શીખવા જઈ રહ્યા છે એ કન્જક્શન છે આઈધર ઓર. મિત્રો એક નવાઈની બાબત એ છે કે આ જે કન્જક્શન છે એને આઉટ ઓફ કન્ટ્રી અને ભારતના બીજા ઘણા બધા વિસ્તારોની અંદર, ઘણા બધા રાજ્યોની અંદર આનો ઉચ્ચાર ઈધર ઓર એવો થાય છે. આનો ઉચ્ચાર આઈધર ઓર એમ પણ થાય છે. એટલે બંને ઉચ્ચાર તમે કરી શકો છો. તમે એને આઈધર ઓર પણ કહી શકો અને ઈધર ઓર તરીકે પણ તમે એનો ઉચ્ચાર કરી શકો છો. હવે મિત્રો આ કન્જક્શનનો અર્થ શું છે? આઈધર ઓર એનો અર્થ થાય છે બેમાંથી એક. આઈધર ઓરનો અર્થ થાય છે બેમાંથી એક. એટલે આ જે કન્જક્શન છે એ બે વિકલ્પ દર્શાવતા શબ્દો કે વાક્યોને જોડવા માટે વપરાય છે. આ કન્જક્શન, બીજી એક બાબત મિત્રો યાદ રાખવાની છે કે આ જે કન્જક્શન છે એ સામાન્ય રીતે બે હકારવાચક વાક્યોને જોડવા માટે વપરાય છે. તો ફરી એકવાર આઈધર ઓરનો અર્થ થાય છે બેમાંથી એક. આઈધર પછી નાઉન મુકાય છે અથવા તો એડજેક્ટિવ મુકાય છે અથવા તો કોઈ વર્ડ મુકાય છે. એ જ રીતે ઓર પછી પણ નાઉન મુકાય છે, એડજેક્ટિવ મુકાય છે અથવા કોઈ અન્ય વર્ડ મુકાય છે. આઈધર ઓર બેમાંથી એક. આઈધર ટી ઓર કોફી, કાં તો ચા અથવા તો કોફી. આઈધર મોહન ઓર સોહન, કાં તો મોહન અથવા તો સોહન. આઈધર પેન ઓર પેન્સિલ, કાં તો પેન અથવા પેન્સિલ. આઈધર પ્લે ઓર રીડ, કાં તો રમવું અથવા વાંચવું. તો આ રીતે મિત્રો આઈધર પછી ક્રિયાપદ આવી શકે, આઈધર પછી નાઉન આવી શકે, આઈધર પછી એડજેક્ટિવ આવી શકે. એ જ રીતે ઓર પછી પણ વર્બ, એડજેક્ટિવ, નાઉન એમ મુકાય છે. એની પરફેક્ટ વાક્ય રચના છે. હવે મિત્રો આઈધર ઓર એ ક્યારે મુકાય છે, કેવા પ્રકારના શબ્દોને જોડે છે, કેવા પ્રકારના ક્રિયાપદને જોડે છે, કેવા પ્રકારના વાક્યોને જોડે છે, એ હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મિત્રો અહીંયા 3 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે જે કદાચ આપણા માટે એક નવી બાબત હશે. આઈધર ઓર એ 3 બાબતો માટે, 3 બાબતોને જોડવા માટે વપરાય છે. કઈ 3 બાબતો છે? પહેલી બાબત મિત્રો એ છે કે જો વાક્યની અંદર સબ્જેક્ટ એટલે કે કર્તા, બે કર્તા અલગ હોય તો બે કર્તાને આઈધર ઓરથી જોડાય છે. એક આ પહેલી બાબત. પછી ઘણીવાર વાક્યોની અંદર બે ક્રિયાપદ અલગ હોય છે તો એ બે ક્રિયાપદોને આપણે આઈધર ઓરથી જોડવાના છે. અને ત્રીજી બાબત છે કે ઘણીવાર વાક્યોની અંદર ઓબ્જેક્ટ એટલે કે કર્મ અથવા તો અન્ય શબ્દો અલગ હોય છે તો એને આપણે આઈધર ઓરથી જોડવાના છે. તો આ 3 બાબતો, સબ્જેક્ટ અલગ હોય તો આઈધર ઓરથી જોડાય, વર્બ એટલે કે ક્રિયાપદ અલગ હોય તો આઈધર ઓરથી જોડાય,
અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ અલગ હોય તો એને આઈધર ઓરથી જોડાય. તો આ ત્રણેય બાબતો આપણે કેવી રીતે જોડાય એનું એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર ને? તો હવે બરાબર મિત્રો અહીંયા ધ્યાન આપો. આઈધર ઓર બેમાંથી એક. મેં નોંધ લખી છે મિત્રો અહીંયા. આઈધર ઓર વિકલ્પ દર્શાવતા શબ્દો કે વાક્યોને જોડે છે. વિકલ્પ દર્શાવતા બેમાંથી એક, કાં તો આ અથવા આ, એમ બેમાંથી એક આવું જ્યારે કહેવું હોય ત્યારે મિત્રો આ કન્જક્શનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે હકારવાચક વાક્યોને જોડે છે. આ પણ મિત્રો યાદ રાખવાનું, કારણ કે પરીક્ષાની અંદર જ્યારે આ કન્જક્શન પૂછાય તો તમારે એ જોવાનું છે કે વાક્ય હકાર છે. હા, હકાર છે તો આઈધર ઓર આવે. જો વાક્ય મિત્રો નકાર છે તો ત્યાં નાઈધર નોર આવે, જે આ પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ. પણ હકારવાચક વાક્યો હોય તો એને આઈધર ઓરથી આપણે જોડી શકીએ. એટલે આઈધર ઓર હકારવાચક વાક્યની જોડે છે. આ બરાબર ધ્યાન રાખવાનું છે. ચાલો મિત્રો હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો પહેલી બાબત મેં લખી છે, શું લખી છે? વિથ સબ્જેક્ટ. એનો અર્થ થાય છે કરતા અલગ હોય તો આ કન્જક્શનનો ઉપયોગ કેવી રીતે આપણે કરી શકીએ. વાક્યની અંદર બે સબ્જેક્ટ અલગ હોય, બે કર્તા અલગ હોય તો આઈધર ઓરથી વાક્યોને કેવી રીતે જોડી શકીએ એ આપણે જોવાનું છે. અહીંયા મિત્રો એક્ઝામ્પલ કેટલા લખેલા છે. લેટ્સ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. સોહન વિલ બી અ ડોક્ટર. પહેલું સેન્ટેન્સ. બીજું છે મોહન વિલ બી અ ડોક્ટર. તો મિત્રો આ બે વાક્યો જુઓ. હવે આ બંને વાક્યોની અંદર અહીંયા સોહન અને અહીંયા મોહન, આ બે સબ્જેક્ટ છે, કર્તા છે, અને બંને સબ્જેક્ટ અલગ છે. પહેલા વાક્યમાં સોહન છે અને બીજા વાક્યમાં મોહન છે. બંને સબ્જેક્ટ અલગ છે. તો આવા અલગ પડતા જે કર્તા હોય એને આપણે આઈધર ઓર થી જોડી દેવાના. તો હવે કેવી રીતે જોડીશું? તો અહીંયા આઈધર મૂકીશું, આઈધર સોહન, અને અહીંયા ઓર મૂકીશું, ઓર મોહન. હવે અહીંયા પાછળ જો, અહીંયા વિલ બી ડોક્ટર, વિલ બી ડોક્ટર, તો એ તો સેમ છે. તો પછી એને આપણે એક જ વાક્ય અહીંયા લઈશું. એટલે કેવી રીતે જોડાશે? આઈધર સોહન ઓર મોહન, પછી આ પાછળનું વાક્ય લઈ લેવાનું, વિલ બી અ ડોક્ટર. બસ આ થઈ ગયું. આઈધર સોહન ઓર મોહન વિલ બી અ ડોક્ટર. તો આ રીતે મિત્રો આપણે આઈધર ઓરથી જોડી શકીએ. જ્યારે વાક્યોના સબ્જેક્ટ્સ અલગ હોય તો એને આ રીતે જોડી શકીએ. જો બીજો એક્ઝામ્પલ જો, ટી ઇઝ મેડ બાય હિમ. તેના દ્વારા ચા બનાવવામાં આવે છે. કોફી ઇઝ મેડ બાય હિમ. કોફી તેના દ્વારા બનાવવામાં આવે છે. તો અહીંયા જો ટી, કોફી બંને અલગ છે, બંને સબ્જેક્ટ જુદા જુદા છે. તો જ્યારે સબ્જેક્ટ અલગ હોય તો એને આપણે આઈધર ઓરથી જોડી શકીએ. બરાબર ને? તો શું થશે? આઈધર ટી ઓર કોફી, પછી ઇઝ મેડ બાય થઈ ગયું. બરાબર? કેવી રીતે થશે? આઈધર ટી ઓર કોફી ઇઝ મેડ બાય હિમ. તો આ રીતે જ્યારે મિત્રો સબ્જેક્ટ અલગ હોય ત્યારે આઈધર ઓરથી જોડી શકીએ. ખ્યાલ આવે છે ને? બરાબર ઈજી છે, સમજાયું છે, બરાબર ધ્યાન આપવાનું છે. આ વિડિયો અંત તક જોશો ને એટલે તમને આ કન્જક્શન બરાબર આવડી જશે. અને પરીક્ષામાં તો મિત્રો પૂછાવાનું છે, એટલે બરાબર ધ્યાન આપજો. જો હજુ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ, પણ ત્રીજા એક્ઝામ્પલમાં મિત્રો ફરી એકવાર એક નવી બાબત આવે છે. ધ્યાન આપજો, કઈ નવી બાબત છે? જો રામ કમ્સ ટુ સ્કૂલ રેગ્યુલરલી. તો અહીંયા કર્તા છે, સબ્જેક્ટ છે રામ. રામ કમ્સ, અહીંયા રામ ત્રીજો પુરુષ એક વચન છે, લઈને એસ આવે. રામ કમ્સ ટુ સ્કૂલ રેગ્યુલરલી. બીજું વાક્ય જો, his friends. આ કરતા પણ અલગ છે.
પહેલા વાક્યમાં રામ કરતા છે, બીજા વાક્યમાં હિઝ ફ્રેન્ડ્સ, તો બંને સબ્જેક્ટ કેવા છે, કરતા કેવા છે, બંને અલગ છે. તો અલગ પડતા કરતાને કેવી રીતે જોડવું એ આપણે અહીંયા જોયું, બરાબર ને. કમ, તો મિત્રો અહીંયા કમ આવ્યું, અહીંયા કમ્સ છે, અહીંયા કમ આવ્યું. કેમ? કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ આવે, અહીંયા બહુવચન છે એટલે એસ ના આવે. His friends come to school regularly. હવે મિત્રો અહીંયા કરતા અલગ છે, સબ્જેક્ટ અલગ છે, તો એને આઈધર ઓર કેવી રીતે જોડવું? તો અહીંયા મૂકો આઈધર રામ, પછી બીજો કરતા છે તો ત્યાં મૂકો ઓર હિઝ ફ્રેન્ડ્સ, બરાબર ને. આઈધર રામ ઓર હિઝ ફ્રેન્ડ્સ કમ. તો મિત્રો અહીંયા કમ આવ્યું. કેમ કમ આવ્યું? તો અહીંયા જ્યારે ક્રિયાપદ મૂકો છો તો એની આગળનું જે કરતા છે એને ધ્યાનમાં લેવાનો છે. જો અહીંયા કરતા સિંગ્યુલર એકવચન હોય તો અહીંયા કમ્સ આવે, જો કરતા બહુવચન છે તો અહીંયા કમ આવે. આ મિત્રો બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આઈધર પરથી જ્યારે વાક્યને જોડો છો ત્યારે ઓર પછીનો જે કરતા છે અથવા ક્રિયાપદની આગળનું જે કરતા છે એ જો એકવચન છે તો અહીંયા એકવચનનું ક્રિયાપદ આવે, અહીંયા બહુવચનનું કરતા છે તો અહીંયા બહુવચનનું ક્રિયાપદ આવે. અને અહીંયા બહુવચન છે એટલે અહીંયા એસ આવશે નહીં. તો કેવી રીતે જોડાશે? આઈધર રામ ઓર હિઝ ફ્રેન્ડ્સ, આઈધર રામ ઓર હિઝ ફ્રેન્ડ્સ, તો અહીંયા મિત્રો કરતા બહુવચન આવે તો અહીંયા કમ આવશે. come to school regularly. તો આ રીતે મિત્રો with subject કરતા અલગ હોય તો આઈધર પરથી કેવી રીતે વાક્ય જોડવા એ આપણે એક્ઝામ્પલથી શીખ્યા. જો અહીંયા મિત્રો ચોથું એક્ઝામ્પલ જો, he is reading, તે વાંચી રહ્યો છે. you are reading, તું વાંચી રહ્યો છે અથવા તમે વાંચી રહ્યા છો. તો જો મિત્રો અહીંયા he એ કરતા છે, અહીંયા you એ કરતા છે. હવે he છે તો he જ આવે, you છે તો are ક્રિયાપદ આવે. હવે અહીંયા મિત્રો આપણે શીખ્યા કે બંને કરતા અહીંયા કેવા છે, અલગ છે. તો કરતાને આપણે આઈધર વડે જોડીશું. તો આઈધર he or you, બે કરતાને આપણે જોડવાના છે. આઈધર he or you. હવે you આવ્યો કરતા તો પછી you are reading, are reading, તો અહીંયા મિત્રો are ક્રિયાપદ આવશે. આ બરાબર ધ્યાન રાખવાનું વાક્યની અંદર. અહીંયા ઈ જ આવે નહીં. કેમ ના આવે? અહીંયા કરતા ઈ છે તો ઈ જ આવે, પણ અહીંયા કરતા કયો છે, you છે, તો પછી અહીંયા ક્રિયાપદ are આવે. મિત્રો આ જ્યારે પરીક્ષામાં બે વાક્યોને જોડો ને ત્યારે આ બાબત બરાબર ધ્યાન રાખજો કે આપણે ક્રિયાપદ કોને આધારે મૂકવાનું છે, જે કરતા છેલ્લો છે એટલે કે જે બીજા નંબરનો કરતા આવે એને અનુસરીને આપણે ક્રિયાપદને મૂકવાનું છે. તો અહીંયા શું થશે? આઈધર he or you are reading. તો આ રીતે મિત્રો આપણે બે કરતા અલગ હોય તો એને આઈધર પરથી જોડી શકીએ. હજુ મિત્રો પાંચમું એક્ઝામ્પલ જો, she is correct, she is correct તેણીની સાચી છે, અથવા she is right તેણીની સાચી છે. I am correct, હું સાચો છું. she is correct તેણીની સાચી છે, I am correct. તો અહીંયા જો મિત્રો કરતા કયો છે, she, અહીંયા કરતા કયો છે, I. તો અહીંયા બંને કરતાઓ અલગ છે. અને આપણે શીખ્યા કે જ્યારે બે કરતાઓ અલગ હોય તો એને આઈધર વડથી જોડી શકાય. કેવી રીતે જોડીશું? તો આઈધર સી ઓર આઈ, આઈધર સી ઓર આઈ. હવે મિત્રો અહીંયા જો કરતા કયો છે, આઈ છે, તો અહીંયા ક્રિયાપદ શું આવે, આઈની સાથે એમ આવે. બરાબર ને? આ ધ્યાન રાખવાનું છે. આઈધર સી ઓર આઈ એમ કરેક્ટ, either she or I am correct. કાં તો તેણીની અથવા તો હું બંનેમાંથી એક સાચા છે, બેમાંથી એક. તો
તો આ રીતે મિત્રો આપણે જ્યારે સબ્જેક્ટ અલગ હોય, વાક્યના બંને કર્તા જ્યારે અલગ હોય તો કર્તાને આપણે આ રીતે આઈધરથી જોડી શકીએ, બરાબર ને? તો પહેલી બાબત. હવે આપણે એવી બાબત જોવા જઈ રહ્યા છીએ કે જેમાં બે વર્બ અલગ છે, બંનેનું કર્તા તો સરખું છે, સેમ છે, પણ ક્રિયાપદો અલગ પડે છે. તો પછી ક્રિયાપદને આપણે આઈધરથી જોડીશું. એના એક્ઝામ્પલ જોઈએ. જો વિથ વર્બ્સ, એનો અર્થ થાય છે કે ક્રિયાપદ અલગ હોય તો. જો ક્રિયાપદો અલગ છે તો આપણે ક્રિયાપદને આઈધરથી જોડવાનું. જો અહીંયા વિથ સબ્જેક્ટ કર્તા અલગ હોય તો આપણે કર્તાને આઈધરથી જોડીશું. તો અહીંયા વિથ વર્બ્સ એટલે કે ક્રિયાપદ અલગ હોય તો આપણે ક્રિયાપદને આઈધરથી જોડીશું. જો એના એક્ઝામ્પલ. અંજલિ સિંગ્સ એ સોંગ. અંજલિ ગીત ગાય છે. સી, અંજલિ એનું પ્રોનાઉન છે સી. સી ડાન્સીસ ફોર એ સોંગ. તેણી એ ગીત ઉપર ડાન્સ કરે છે. તો મિત્રો જો અહીંયા અંજલિ અને સી બંને સબ્જેક્ટ તો સેમ જ છે. તો અહીંયા સિંગ, ડાન્સીસ, તો અહીંયા આ વર્બ છે મિત્રો, ક્રિયાપદ છે. તો અહીંયા મિત્રો આ ક્રિયાપદો અલગ પડે છે. તો આપણે હવે ક્રિયાપદોને આઈધરથી જોડીશું. તો અહીંયા કરતા બંને સરખા છે તો નામ આપણે પહેલા લઈશું અંજલિ. અને હવે અહીંયા ક્રિયાપદો અલગ પડે છે, આઈધર સિંગ્સ ઓર ડાન્સીસ. તો ક્રિયાપદો જોડાઈ ગયા. અંજલિ આઈધર સિંગ્સ એ સોંગ. અહીંયા મિત્રો આખું ક્રિયાપદ સાથેનું વાક્ય આપણે પહેલા લઈશું. અંજલિ આઈધર સિંગ્સ એ સોંગ. પછી બીજું ઓર ડાન્સીસ ફોર એ સોંગ. તો આ રીતે મિત્રો જોડાશે. અંજલિ આઈધર સિંગ્સ એ સોંગ ઓર ડાન્સીસ ફોર એ સોંગ. અથવા તો તે તેના ઉપર નૃત્ય કરશે. તો આ રીતે મિત્રો આપણે જ્યારે બે ક્રિયાપદો અલગ હોય તો બે ક્રિયાપદોને આપણે આઈધરથી જોડવાના છે. સેકન્ડ એક્ઝામ્પલ. યુ કેન વોચ ટીવી. યુ કેન ગો આઉટ વિથ યોર ફ્રેન્ડ્સ. તો જો મિત્રો અહીંયા બંને સબ્જેક્ટ તો સેમ છે, બંને સબ્જેક્ટ સરખા છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ કેન એ પણ સરખા છે. તો અલગ શું પડે છે? જો મિત્રો અહીંયા ક્રિયાપદ છે વોચ અને બીજામાં છે ગો આઉટ. તો અહીંયા માત્ર આ ક્રિયાપદો અલગ પડે છે. તો ક્રિયાપદ અલગ પડતા હોય તો ક્રિયાપદને આઈધરથી જોડવાના છે. તો આઈધર વોચ ટીવી ઓર ગો આઉટ વિથ યોર ફ્રેન્ડ્સ. તો આ રીતે મિત્રો આપણે આઈધરથી જોડી શકીએ. હવે આખું વાક્ય કેવી રીતે થશે? તો આ બંને સરખા છે તો યુ કેન આઈધર વોચ ટીવી ઓર ગો આઉટ વિથ યોર ફ્રેન્ડ. બરાબર ને? તો આ રીતે મિત્રો આપણે અલગ પડતા ક્રિયાપદોને આઈધરથી જોડી શકીએ. સમજાય છે ને બરાબર? ઓકે. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. આઈ વિલ કમ માયસેલ્ફ. હું મારી જાતે આવીશ. આઈ વિલ કમ માયસેલ્ફ. અને બીજું એક્ઝામ્પલ જુઓ. આઈ વિલ સેન્ડ સમવન. અથવા તો હું બીજા કોઈને મોકલીશ. બેમાંથી એક, કાં તો હું આવીશ અથવા તો બીજા કોઈને મોકલીશ. બેમાંથી એક. તો એના માટે આઈધર ઓર કન્જંક્શનનો ઉપયોગ થાય છે. આઈ વિલ કમ માયસેલ્ફ. તો જો અહીંયા કમ માયસેલ્ફ તો કમ ક્રિયાપદ અલગ પડે છે. અહીંયા બંને વાક્યોના સબ્જેક્ટ કેવા છે? સેમ છે. તો એને આપણે આઈધરથી ન જોડી શકીએ. જે સબ્જેક્ટ અલગ પડે છે, જે વર્બ અલગ પડે છે, એને આપણે આઈધરથી જોડી શકીએ. તો અહીંયા કમ માયસેલ્ફ, સેન્ડ સમવન. તો અહીંયા જો મિત્રો બંને વર્બ અલગ છે તો એને આપણે આઈધરથી જોડીએ. પણ મિત્રો હવે અહીંયા ઘણીવાર આ રીતે પણ જોડાય. જો અહીંયા શરૂઆતમાં આઈધર મૂક્યું છે. આઈધર આઈ વિલ કમ માયસેલ્ફ. અહીંયા મિત્રો પહેલું આખું વાક્ય લીધું છે. આઈધર આઈ વિલ કમ માયસેલ્ફ
અથવા તો બીજા કોઈને મોકલીશ. તો મિત્રો આ રીતે વાક્ય અહીંયા આઈધર પરથી આપણે જોડી શકીએ. આઈધર આઈ વિલ કમ માયસેલ્ફ, કાં તો હું મારી જાતે આવીશ, ઓર સેન્ડ સમવન, અથવા હું કોઈને મોકલીશ. તો આ રીતે મિત્રો આપણે આઈધર ઓર નો ઉપયોગ કરી શકીએ. ચોથું એક્ઝામ્પલ છે પે રેન્ટ. રેન્ટ એટલે ભાડું, પે એટલે ચૂકવો, પે રેન્ટ ભાડું ચૂકવો. તો અહીંયા મિત્રો પે એ ક્રિયાપદ છે. બીજું સેન્ટેન્સ જો વેકન્ટ. વેકન્ટ એટલે ખાલી કરવું. વેકન્ટ માય શોપ, મારી દુકાન ખાલી કરો. બેમાંથી એક કરો, કાં તો દુકાનનું ભાડું આપો અથવા દુકાન ખાલી કરો. તો અહીંયા મિત્રો આ પે ક્રિયાપદ અલગ છે અને આ વેકન્ટ ક્રિયાપદ અલગ છે. તો એને આપણે આઈધર ઓરથી જોડી શકીએ. આઈધર પે રેન્ટ, આઈધર પે રેન્ટ ઓર વેકન્ટ માય શોપ. નહીતર મારી અથવા મારી દુકાન ખાલી કરો, બેમાંથી એક કરો. તો અહીંયા મિત્રો બંને ક્રિયાપદો અલગ છે, તો એને આપણે આઈધર ઓરથી જોડી શકીએ. તો આ રીતે વર્બ્સ અલગ હોય, ક્રિયાપદો અલગ હોય, તો એને આપણે આઈધર ઓરથી જોડી શકીએ. અને મિત્રો હવે ત્રીજી બાબત, ઓબ્જેક્ટ અલગ હોય. ઓબ્જેક્ટ એટલે મિત્રો કર્મ અથવા તો અન્ય શબ્દો. વાક્યની અંદર જ્યારે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અલગ આપેલા હોય અથવા તો અન્ય શબ્દો બે અલગ અલગ આપેલા હોય, તો એને આપણે આઈધર ઓરથી કેવી રીતે જોડી શકીએ એના એક્ઝામ્પલ આપણે જોઈએ. જો મિત્રો વિથ ઓબ્જેક્ટ્સ એટલે કે કર્મ અલગ હોય તો આઈધર ઓરથી કેવી રીતે તેને જોડી શક્યા એ આપણે જોઈએ. જો પેલું સોનાલી એન્જોયસ પીઝા. સોનાલીને પીઝા બહુ ગમે છે અથવા સોનાલી પીઝા માણે છે. સેકન્ડ, સોનાલી એનું પ્રોનાઉન સી. બંનેના ક્રિયાપદ પણ સેમ છે, બંનેના સબ્જેક્ટ પણ સેમ છે. તો હવે અહીંયા અલગ શું પડે છે? ઓબ્જેક્ટ. બંનેના કર્મ અલગ પડે છે. સોનાલી એન્જોયસ પીઝા અને સેકન્ડ સેન્ટેન્સ જો સી એન્જોયસ સેન્ડવિચ. તો અહીંયા મિત્રો પીઝા, સેન્ડવિચ આ બે ઓબ્જેક્ટ છે, કર્મ છે, તો એ અલગ પડે છે. તો એને આપણે આઈધર ઓરથી જોડવાના છે. આઈધર પીઝા ઓર સેન્ડવિચ, રાઈટ? આઈધર પીઝા ઓર સેન્ડવિચ. તો આ બંને સેમ છે. તો પછી સોનાલી એન્જોયસ આઈધર પીઝા ઓર સેન્ડવિચ. સોનાલી એન્જોયસ આઈધર પીઝા ઓર સેન્ડવિચ. સોનાલી કાં તો પીઝા એન્જોય કરે છે અથવા તો સેન્ડવિચ એન્જોય કરે છે. આઈધર પીઝા ઓર સેન્ડવિચ. તો આ રીતે વાક્યની અંદર મિત્રો જ્યારે ઓબ્જેક્ટ અલગ હોય તો એને આપણે આઈધર ઓરથી જોડવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ કેન સ્પીક ફ્રેન્ચ. હું ફ્રેન્ચ બોલી શકું છું. આઈ કેન સ્પીક રશિયન. હું રશિયન બોલી શકું છું. તો જો મિત્રો અહીંયા બંનેના સબ્જેક્ટ સેમ છે, બંનેના વર્બ પણ સેમ છે. હવે અલગ શું પડે છે? તો ઓબ્જેક્ટ, કર્મ અલગ પડે છે. ફ્રેન્ચ રશિયન, આઈધર ફ્રેન્ચ ઓર રશિયન. આ રીતે આપણે આઈધર ઓરથી જોડી શકીએ. અને જ્યારે આખું વાક્ય બનાવો છો ત્યારે આઈ કેન સ્પીક આઈધર ફ્રેન્ચ ઓર રશિયન. I can speak either French or Russian. તો આ રીતે મિત્રો આપણે આઈધર ઓરથી વાક્યને જોડી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, he will help you. તો અહીંયા he કરતા will help અને you ઓબ્જેક્ટ છે. સેકન્ડ સેન્ટેન્સ જો he will help your friends. તો મિત્રો ફરી એકવાર જો અહીંયા બંને સેન્ટેન્સમાં સબ્જેક્ટ સેમ છે, બંને સેન્ટેન્સની અંદર અહીંયા વર્બ ક્રિયાપદ સરખા છે.
તો અલગ શું પડે છે? ફરી એકવાર ઓબ્જેક્ટ કર્મ, તો અહીં પહેલા વાક્યમાં યુ છે, બીજા વાક્યમાં યોર ફ્રેન્ડ્સ છે, તો એને આપણે આઈધર ઓરથી જોડવાનું છે, આઈધર યુ ઓર યોર ફ્રેન્ડ્સ, બરાબર ને? હવે આખું વાક્ય કેવી રીતે થશે? હી વિલ હેલ્પ આઈધર યુ ઓર યોર ફ્રેન્ડ્સ. He will help either you or your friends. તો આ રીતે મિત્રો આપણે either or થી બે વાક્યોને જોડી શકીએ. In short, આપણે આટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે બંને વાક્યોમાં સબ્જેક્ટ કરતા અલગ હોય તો એને either or થી જોડવાના. જો વાક્યમાં વર્બ્સ અલગ હોય એટલે કે ક્રિયાપદો અલગ અલગ હોય તો એને આઈધર ઓર થી જોડવાના. અને જો વાક્યની અંદર ઓબ્જેક્ટ્સ એટલે કે કર્મ અલગ હોય તો એને આપણે આઈધર ઓર થી જોડી શકીએ. તો આ રીતે આઈધર ઓર નો ઉપયોગ કરીને we can join the two words or two sentences. એક એક્ઝામ્પલ આપું છું, એક એક્સરસાઇઝ તરીકે એક સેન્ટેન્સ તમને આપું છું અને એના માટે તમને માત્ર 5 સેકન્ડ આપું છું. તમે મનમાં વિચારો કે એને કેવી રીતે હું જોડીશ. પહેલા એક્ઝામ્પલ સમજી લો. ફોર એક્ઝામ્પલ, મિત્રો પરીક્ષામાં આ રીતે પૂછાશે, her sisters like watching TV. સેકન્ડ સેન્ટેન્સ, Vidhi likes watching TV. હવે અહીંયા લખ્યું છે આઈધર ઓર નો ઉપયોગ કરો અને વાક્યને જોડો. તમને હું 5 સેકન્ડ આપું છું, વિચારો કેવી રીતે જોડશો. ઓકે, તો હવે જો અહીંયા her friend, her sisters, પહેલા વાક્યમાં her sister છે, સેકન્ડ સેન્ટેન્સમાં વિધિ છે, તો બંને સબ્જેક્ટ અલગ છે. અહીંયા લાઈક વોચિંગ ટીવી, લાઇક્સ વોચિંગ ટીવી બંને સેમ છે. અલગ શું પડે છે? સબ્જેક્ટ અલગ પડે છે. તો એને આપણે કેવી રીતે જોડીશું? તો આઈધર her sisters or Vidhi. હવે મિત્રો ક્રિયાપદમાં શું કરીશું? કરતા અહીંયા her sisters પ્લુરલ બહુવચન છે, અહીંયા વિધિ છે. તો મેં તમને અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કે ઓર પછીનો જે કર્તા છે, ઓર પછીનો કર્તા, એને ધ્યાનમાં રાખીને એટલે ટૂંકમાં એ યાદ રાખવાનું ઓર પછી શું છે? વિધિ છે. તો પછી એના પછીનું વાક્ય જોઈન કરી દેવાનું એટલે ઓટોમેટિક ક્રિયાપદમાં કોઈ પ્રશ્ન થાય નહીં, બરાબર ને? તો આઈધર her sisters or Vidhi, બીજું વાક્ય likes watching TV. તો આ રીતે મિત્રો તમે આઈધર ઓર નો ઉપયોગ કરીને વાક્યને જોઈન કરી શકો છો, બરાબર ને મિત્રો? સમજાઈ ગયું બરાબર? ઓકે, તો હવે વારંવાર આ વિડીયો તમારે રિપીટ કરવાનો, વારંવાર વિડીયોને જોવાનો અને ન સમજાય ત્યાં સુધી વિડીયોને વારંવાર જોયા કરવાનો. મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? પ્લીઝ તમને જો આ વિડીયો સારો લાગ્યો છે તો એને લાઈક કરજો, એને શેર કરજો અને એને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, જેથી કરીને આવતા નવા વિડીયો તમને ઝડપથી તમારી સુધી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.